વિદ્યાર્થી મિત્રો, આપણો સૂચકાંકનો લેક્ચર નંબર 7. ગયા લેક્ચરમાં આપણે શરૂઆત કરી હતી લાસ્પેર, પાશે અને ફિશરનો એક પ્રાથમિક ઉદાહરણ લીધું હતું. આ લેક્ચરમાં પણ આપણે લાસ્પેર, પાશે અને ફિશરને કન્ટિન્યુ કરવાના છે. તમને ગણાવેલો છે એવો જ એક દાખલો બનાવી અને હું એના વેરિએશન ઉપર તમને લઈ જઈશ. આ પસંદ કરેલા દાખલામાં પણ નાનકડું પ્રેઝન્ટેશન વાઇઝ વેરિએશન છે પૂછવામાં. જુઓ કઈ રીતના તમારી રકમ ડિઝાઇન થયેલી છે, રાઈટ? તમે માર્ક કરજો શાંતિથી. આપણું બોર્ડવર્ક નંબર 11. નીચેની માહિતી પરથી વર્ષ 2016 ને આધાર વર્ષ લઈ વર્ષ 2018 માટે લાસ્પેર, પાશે અને ફિશરના સૂચકાંકો મેળવો. ગયા દાખલામાં જે રકમ તમને આપેલી હતી એમાં આધાર વર્ષ ની ડેટા એકી સાથે આપેલી હતી, ભાવ અને જથ્થાની. જ્યારે આ જે કોષ્ટકનો પોર્શન હતો રકમનો, એમાં ચાલુ વર્ષનો ભાવ અને જથ્થો આપેલો હતો. આ રકમમાં આપણે થોડું વેરિએશન પસંદ કર્યું છે. ભાઈ આવી રીતે પણ તમને પરીક્ષક રકમ પૂછી શકે કે ભાઈ જથ્થો આપ્યો તમને અને જથ્થો આધાર વર્ષ અને ચાલુ વર્ષનો 2016 2018, પછી ભાવ આપ્યો 2016 2018. હવે એવી આદત ન રાખવી કે રકમ જોઈએ એટલે સીધા ટેબ્યુલેશન માંડી દઈએ કે પહેલી આઈટમ T0, બીજી આઈટમ Q0, ત્રીજી આઈટમ T1 ને ચોથી આઈટમ Q1. આવી આદત ન રાખવી. વ્યવસ્થિત એનાલિસિસ કરવું. અહીંયા જથ્થો અને ભાવ નોખા પાડેલા છે અને અંદર તમને શું આપેલા છે તો કે સાલ આપેલી છે કે જે તમારું આધાર વર્ષ અને ચાલુ વર્ષ છે. તો સૌ પહેલા તો આપણે રકમને પ્રેઝન્ટ કેવી રીતે કરશું, રાઈટ? તો ફરી પાછું મેં તમને કીધું છે આપણો જે જવાબ છે એનું ટેબ્યુલેશન કેમ કરવાનું છે. પહેલો કોલમ વસ્તુનો કોલમ, એને મેં zigzag થી છૂટો પાડી દીધો છે, ત્યાં કુલ લખી નાખ્યું. પછીનો જે કોલમ છે એમાં શરૂઆતમાં આધાર વર્ષનું વર્ણન આપણે કરશું. 2016 આપણું આધાર વર્ષ છે અને 2018 આપણું ચાલુ વર્ષ છે. તો આધાર વર્ષના અંડરમાં આપણે બે કોલમ આપશું. આધાર વર્ષનો ભાવ P0, આધાર વર્ષનો જથ્થો Q0, ત્યાર પછી ચાલુ વર્ષ એનો ભાવ P1 અને ચાલુ વર્ષનો જથ્થો Q1. અને પછી ફરી પાછું એને આપણે zigzag થી આ પોર્શનને અલગ પાડી દીધો. તમે zigzag થી અલગ ન પાડો નો પ્રોબ્લેમ, પણ સાયકોલોજીકલી એ તમારાથી અલગ હોવો જોઈએ. જ્યારે સરવાળા લઈશું કે પછી ગુણાકારો લઈશું ત્યારે કામ આવશે. તો તમે zigzag થી ન છૂટું પાડો તો ત્યાં ઘાટી લાઈન અંકિત કરી દેજો. ઓકે, હવે હું અહીંયા રકમમાંથી પોર્શન ઉપાડું છું. સાવ શાંતિથી ધ્યાન રાખીને જોજો. પહેલા 2016 માટેના ભાવો તમારે લખવાના છે. તો જુઓ, ઓલા દાખલામાં આ દાખલામાં પ્રેઝન્ટેશન અલગ છે. આ 2016 ના ભાવ અહીંયા ઠેઠ આપ્યા છે, ત્યાં તમને અહીંયા આપી દીધા. તો 2016 ના ભાવ આપણે 1 by 1 લખીએ તો 2.0, 3.2, 0.8, 8.0 અને પૂરા 12. ઓકે, Q0 રકમમાંથી ઉપાડો આધાર વર્ષનો જથ્થો. આવ્યા જથ્થાના કોલમમાં આધાર વર્ષ 2016, તો જથ્થાના કોલમમાંથી આપણે જથ્થો મળશે. આપણી વસ્તુઓ છે M, N, O, P અને Q. ઓકે, તો આપણે Q0 મળે છે 10, 5, 4, 3, 2. ઓકે, હવે ચાલુ વર્ષમાં આપણે એન્ટર થયા 2018 માં. તો ચાલુ વર્ષ 2018 માં આપણે ભાવ કેટલો મળે છે તો અહીંથી પાછા ઉપાડશું, જોતા જાજો. 2.7, 4.0, 1.4, 16 પૂરા અને 20 પૂરા. હવે ચાલુ વર્ષનો જથ્થો
ઉપાડું છું અહીંથી, જુઓ ટેબલના આ ભાગમાંથી, રકમના ટેબલના કેટલો આપેલો છે 15 8 5 4 અને 2. બને તો નોટેશન નોંધ આપો કે અમે આધાર વર્ષ 2018 લીધેલું છે, ચાલુ વર્ષ આધાર વર્ષ 2016 લીધેલું છે અને ચાલુ વર્ષ 2018 છે. આધાર વર્ષના ભાવને P0 સિમ્બોલાઇઝ કર્યા છે, ચાલુ વર્ષના ભાવને P1 સિમ્બોલાઇઝ કર્યા છે, આધાર વર્ષ જથ્થો Q0 સિમ્બોલાઇઝ કર્યો છે, ચાલુ વર્ષ જથ્થો Q1 સિમ્બોલાઇઝ કર્યો છે. હવે બીજી વાત આવે ટેબ્યુલેશન. મેં તમને ટેબલમાં પણ રાઈટ જે જવાબનો ભાગ આપણે ટેબલમાં દોરશું, જવાબ માટે જરૂરી ભાગ, એમાં પણ મેં તમને એક સિક્વન્સ એટલે કે ક્રમ મેન્ટેન કરવાનું કીધું હતું. શું ક્રમ મેન્ટેન કરશો? તો સૌથી જે પહેલો કોલમ છે એ લાસ્ટ પેયરનો અંશ છે P1Q0. ઓકે, પછી બીજા નંબરનો કોલમ છે એ લાસ્ટ પેયરનો છેદ છે P0Q0. એટલે જવાબ ગણતી વખતે આ બંનેનો ભાગાકાર કરીને 100 વડે ગુણશો આપણે લાસ્ટ પેયર મળી જશે સરવાળે ભાગાકાર કરવાથી. ત્રીજો જે જવાબનો કોલમ છે જવાબના કોષ્ટક માટેનો એ છે પાસેનો અંશ P1Q1 અને છેલ્લો જે કોલમ છે એ પાસેનો છેદ છે P0Q1. ઓકે, હવે ગુણાકારો કરવા માટે જો તમારે ગ્રીપ મેં તમને કીધું હતું કે તમે આવી આદત રાખો કે ભાઈ લાસ્ટ પેયરને આપણે ઉપાડવો હોય P1Q0 ક્યાંથી ઉપડે, તો જો તમે જવાબનું ટેબલ મારી જેમ આદત પાડેલી હશે તો મેં તમને કહ્યું હતું P1Q0 એટલે વચ્ચેના બે સ્તંભોનો ગુણાકાર. જો અહીંયા હું બતાડું છું, માર્ક કરતો જાઉં છું. એટલે વચ્ચેના બે સ્તંભોનો ગુણાકાર. કેલ્ક્યુલેટર કેમ વાપરવાનું છે? તો કે ગુણાકારો કરવાના છે, બરાબરની સ્વિચ નથી દબાવવાની, મેમરી પ્લસની સ્વિચ દબાવવાની છે. છેવટે આખો કોલમ પૂરો થઈ જશે બધી જોડીઓ P અને Q ની. પછી આપણે મેમરી રિકોલ કરી અને સીધો સરવાળો માનશું. ઓકે, તમારો જવાબ તૈયાર જ મળી જશે. તો હવે હું શરૂ કરું છું. P1Q0 10 ગુણ્યા 2.7 મેમરી પ્લસ એટલે કેટલા મળશે તમને? 27. હવે આ વચ્ચેના બે સ્તંભ જોડી ટુ જોડી આપણે ગુણાકારો કરવાના છે. તો હવે લઉં છું 5 ગુણ્યા 4 મેમરી પ્લસ કેટલા મળ્યા? 20. 4 ગુણ્યા 14 સોરી 4 ગુણ્યા 1.4 મેમરી પ્લસ 5.6. ચલો વચ્ચેના બે સ્તંભોનો હવેનો ગુણાકાર. હવેની જોડી છે 3 ગુણ્યા 16 મેમરી પ્લસ 48. અને હવે લાસ્ટ પેર છે 2 ગુણ્યા 20 મેમરી પ્લસ 40. કરો સીધો મેમરી રિકોલ 140.6 તૈયાર થઈ ગયું. ઓકે, હવે આપણે આગળ ચાલીએ તો કઈ રીતના આગળ વધશું? તો કે આપણે ફરી પાછું 79 કરી દઈએ છીએ. નવા કોષ્ટક સ્ટાર્ટ કરતા પહેલા 79 કરી જ દેવાનું. બીજા નંબરનો જે આપણો સ્તંભ છે P0Q0. P0Q0 એટલે ડાબી બાજુના બે સ્તંભોનો ગુણાકાર. જો હું તમને કરીને બતાડું છું અહીંયા માર્કિંગ. આ તમારા ડાબી બાજુના બે સ્તંભો થયા. કાલે જ આના આગળના લેક્ચરમાં જ મેં કીધું હતું કે તમારા જવાબના ટોટલ જવાબનું તમે જ્યારે કોષ્ટક તૈયાર કરશો ત્યારે આ જે રકમનો પોર્શન છે zigzag ની અંદર એમાં ટોટલ 4 કોલમ છે બરાબર. એમાંથી આ બે ડાબી બાજુના કોલમોનો ગુણાકાર. કેલ્ક્યુલેટર પર 79 કરીને ફરી પાછા આપણે આગળ વધીએ. તો ચલો 2 ગુણ્યા 10 મેમરી પ્લસ કેટલા આવે છે? 20. P0 into Q0. ઓકે, હવે 3.2 ગુણ્યા 5 મેમરી પ્લસ કેટલા આવે છે? 16. 0.8 ગુણ્યા 4 મેમરી પ્લસ કેટલા આવે છે? 3.2. 8 ગુણ્યા 3 મેમરી પ્લસ 24. અને લાસ્ટ 12 ગુણ્યા 2 મેમરી પ્લસ
24 કરો મેમરી રિકોલ 87.2 થઈ ગયું તમારું ખાનું તૈયાર જવાબ સાથે હવે તો કે હવે જવાબનો આપણે ત્રીજો કોલમ જે તૈયાર કરીએ છીએ P1 * Q1 તો P1 * Q1 શું છે તો કે P1 * Q1 એટલે તમારા જમણી બાજુના બે સ્તંભોનો ગુણાકાર આ P1 અને Q1 હું સાથે સાથે અલગ અલગ પેનથી માર્કરથી હું તમને માર્કિંગ કરતો જાઉં છું તો જમણી બાજુના બંને સ્તંભોના આપણે ગુણાકાર લઈએ તો ચાલો સ્ટાર્ટ કરું છું 79 કર્યા પછી કેલ્ક્યુલેટર ઉપર 2.7 * 15 મેમરી પ્લસ એટલે તમારો જવાબ આવે છે 40.5 4 * 8 મેમરી પ્લસ 32 32 પૂરા 1.4 * 5 મેમરી પ્લસ 7 7 પૂરા આગળ 16 * 4 મેમરી પ્લસ 64 પૂરા અને છેલ્લે રાઈટ 20 * 2 મેમરી પ્લસ 40 પૂરા કરો મેમરી રિકોલ 183.5 અને હવે આપણું છેલ્લું જવાબ માટેનું ખાનું જવાબ માટેના છેલ્લા ખાનાને તમારે ડિરાઈવ કરવું હોય મેળવવું હોય આપણે શું કરીએ છીએ તો કે મેં તમને કીધું હતું P0 અને Q1 નો ગુણાકાર એટલે આપણો જે zigzag ની અંદર રકમનો પોર્શન છે એના એક્સ્ટ્રીમ લેફ્ટ અને એક્સ્ટ્રીમ રાઈટ એટલે કે છેડાના બે સ્તંભોનો ગુણાકાર રાઈટ તો ફરી પાછા 79 કરીએ કેલ્ક્યુલેટર ઉપર અને આગળ વધીએ 2 * 15 મેમરી પ્લસ 30.0 3.2 * 8 મેમરી પ્લસ 25.6 ચાલો હવે અહીંયા આવો છેડાના બે સ્તંભો 0.8 × 5 મેમરી પ્લસ 0.8 * 5 મેમરી પ્લસ કયું 4 ઓકે હવે કોણ છે તો કે 8 * 4 છેડાના બંને સ્તંભો zigzag ની અંદરના મેમરી પ્લસ 32 અને છેવટે 12 * 2 મેમરી પ્લસ 24 મેમરી રિકોલ 115.6 જો તમે આદત રાખી હશે રાઈટ તો દાખલાની જે સ્પીડ છે તમારી જવાબ લેવાની બરાબર પ્રેઝન્ટેશન પ્રોપર હશે તો તમારી જવાબ લેવાની સ્પીડ છે એ ખૂબ વધારે હશે ઓકે તો હવે આપણે આગળ વધીએ હવે તો ખાલી કેલ્ક્યુલેશન માંડવાના છે કેલ્ક્યુલેશન કરતી વખતે આપણે શું કરશું તો કે લાસ્ટ પેર સૂચકાંકના સૂત્રો ગોખવાના નથી મેં અગાઉ પણ કહેલું છે સૂચકાંક કોઈ પણ લાસ્ટ પેર હોય પાશે હોય ફિશર હોય ડર્બિશ બાવલી હોય માર્શલ એજવર્થ હોય વોલ્સ હોય બરાબર ઘણા બધા લોકોએ સૂચકાંકોની રચનાઓ આપેલી છે પોતાના સૂત્રો તો ક્યારેય સૂચકાંકના સૂત્રમાં બદલાવ ન આવે જો તમારે ભાવના સૂચકાંકો ગણવા છે ભાવ આધારિત સૂચકાંકો તો P1/P0 કોઈ પણના સૂત્રમાં કોમન જ હોય લાસ્ટ પેલે શું કરેલું છે તો કે આધાર વર્ષના જથ્થાનો ભાર આપેલો છે ભાવોને એટલે અંશ અને છેદ જે P1 અને P0 છે એનો Q0 સાથે ગુણાકાર કરેલો છે રાઈટ એક થી વધારે વસ્તુઓ છે એટલે સરેરાશ કાઢવાની હોય સૂચકાંકની તમને ખબર છે એટલે મેં તમને કીધું કે એનો સિગ્મા પણ હોય n વડે ડિવિઝન પણ હોય પણ n વડેનું ડિવિઝન છે અંશ અને છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં જઈને ક્લિયર થઈ જાય છે એટલે તમારું અલ્ટિમેટ ફોર્મ્યુલા મળે છે ઓકે અહીંયા પણ P1/P0 કોમન જ હોય પણ પાસે સાઈડે શું કર્યું છે તો કે જથ્થાનો ભાર આપતી વખતે એને ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લીધેલો છે એટલે આના ફોર્મ્યુલામાં P1Q0/P0Q0 ના સિગ્માસ છે જ્યારે અહીંયા P1Q1/P0Q1 ના સિગ્માસ છે જ્યારે અહીંયા શું છે ફિશર શું કરે છે તો કે બંનેનો ગુણોત્તર મધ્યક નીકાળી મૂકે છે એકવાર પાછો બોલી જાઉં છું થિયરીમાં સમજાવેલું છે ઓકે ચલો હવે મેં તમને કીધું છું કે તમે જો આ રીતે જવાબો તૈયાર કરવાની આદત પાડેલી હશે તો બહુ મજા આવશે
પહેલા ખાનાના જવાબના છેદમાં બીજા ખાનાનો જવાબ ગુણ્યા 100 એટલે લાસ્ટ યર. ચલો તો 140.6 divided by 87.2 multiplied by 100. ચલો મેળવો 140.6 ભાગ્યા 87.2 ગુણ્યા 100. આના પૂરતા નહીં કરો તો ચાલે, લાસ્ટ યર પૂરતા ખાલી પોઈન્ટ ખસેડી લો, બરાબરની સ્વિચ કરી. એટલે પોઈન્ટ ને 2 યુનિટ જમણી બાજુ ખસેડતા 161.24 રાઉન્ડેડ જવાબ તમારો આવશે. તો લખી નાખો 161.24. ઓકે, પાછળમાં શું વડે ગુણજો, કારણ કે એનો સીધો ઉપયોગ કરવો છે આપણે અહીંયા ગુણાકાર માટે. તો 183.5 divided by 115.6 ગુણ્યા 100. છેલ્લા બે ખાનાનો ભાગાકાર કરો, ગુણોત્તર લઈ લો, 100 વડે ગુણી નાખો, પાછળ મળી ગયું. ઓકે, તો 183.5 divided by 115.6 ગુણ્યા 100 કાયદેસર કરો એટલે તમને જોવા મળશે 158.74 એટલે કે 74,158.74. હવે જો હવે આ બંનેનો ગુણોત્તર મધ્યક નીકાળવાનો છે તો લઈ લો 161.24 ગુણ્યા 158.74 એનો ગુણાકાર અને વર્ગમૂળની નિશાની. હવે આને ગોતવા નહીં જવો પડે, તમારી પાસે સ્ક્રીન પર તૈયાર છે, તો એનું મલ્ટીપ્લિકેશન આની સાથે કરી નાખો. સ્ક્રીન ગુણ્યા 161.24 બરાબરની સ્વિચ એટલે તમને વર્ગમૂળની અંદરનો જવાબ મળશે 25594.76. પોઈન્ટ પછી 4 આંકડા રાખો હોય તો છૂટ, છેલ્લો જવાબ આવે ત્યારે રાઉન્ડ કરી નાખજો. જો આમ કરશો મેં કીધું એમ પોઈન્ટ પછી 4 આંકડે તો અહીંયા આવશે 7579. હવે એને વર્ગમૂળ કાઢી નાખો, વર્ગમૂળની નિશાની દબાવો 159.98. આ થયા લાસ્ટ પેર એટલે પાસે અને ફિશરના સૂચકાંકો. રેડી, ગણતરીની સ્કિલ છે એ થોડી તમારે ડેવલપ કરવી પડશે. હું કહું એ રીતે કરશો અને જો 4-5 દાખલા પણ પ્રેક્ટિસ કરી નાખ્યા જે હું તમને આપવાનો છું, તમારી ટેક્સ્ટ બુકમાં એટલા બધા નથી હું આપવાનો છું, તો તમારી સ્પીડ અનબિલીવેબલ આવશે. બીજું ફરી પાછો બોલી જાઉં છું, સૂચકાંકને કોઈ એકમ હોતું નથી. જેના પરથી સૂચકાંક મેળવો છો એ વસ્તુમાં જથ્થાના અલગ અલગ યુનિટ્સ હશે, ભાવ છે એ રૂપિયામાં હશે, બરાબર, પણ એ બંનેનું એકનું રિફ્લેક્શન ક્વોન્ટિટીનું કે રૂપિયાનું અહીંયા થાય નહીં. સૂચક આંક, આંક એટલે તો કે આંક છે એ ગુણોત્તરોના આધારે મળતો હોય. જ્યારે આંક નામનો શબ્દ તમે જ્યારે ડિરાઈવ કરતા આપણે જોઈ ગયા છીએ 11માં, બરાબર, તમે વિષમતાંક મેળવેલા છે, બરાબર છે, રાઈટ. પછી પ્રસારમાનમાં તમે જુદા જુદા અંકો મેળવેલા છે, ત્યાં ક્યાંય એકમ હતા નહીં, ગુણોત્તર દ્વારા વ્યક્ત થતા માપો છે, એટલે ક્યાંય એકમો રહિત માપ હોય છે. તો ક્યાંય તમારે એકમ દર્શાવવાનો નથી. ઓકે, ચાલો. કોએફિશિયન્ટ, આંક એટલે અચળાંક, અચળાંક એટલે કોએફિશિયન્ટ, કોએફિશિયન્ટ ને એકમો હોતા નથી. તો થોડી વાર તમારા માટે સ્ક્રીન છોડું છું, બરાબર, જોઈ લો. મિત્રો, લાસ્પેર પાસે અને ફિશર એના આપણે સાદા દાખલા જોઈએ. ક્લિયર કટ આધાર વર્ષ અને ચાલુ વર્ષ આપેલા હોય, ક્લિયર કટ એના ભાવ અને જથ્થા આપેલા હોય, એમાં એક નાનકડું વેરિએશન પણ જોયું. હવે આપણે એવા દાખલા જોવા જઈ રહ્યા છીએ કે જેમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષમાં ભાવ કે જથ્થા સાથે, સામાન્ય રીતે તમે જે દાખલા જોયા એમાં ભાવ સાથે જથ્થો આપેલો હતો, પણ ભાવ સાથે ખર્ચ આપેલું હોય. આના પછીનો આપણે દાખલો જોશું એમાં જથ્થા સાથે ખર્ચ આપેલો હશે. એટલે લાસ્પેર પાસે ફિશરની વેરાયટી નંબર બી, એટલે કે બીજા નંબરની વેરાયટી. ઓકે, આ આપણું બોર્ડવર્ક નંબર 12 છે. મેં તમને લાસ્પેર પાસે ફિશર સમજાવ્યા ત્યારે કહેલું હતું કે ખર્ચ એટલે શું. ફરી પાછું એક વખત લખીને આપું છું.
ખર્ચ એટલે કોઈ પણ વસ્તુના એકમ દીઠ ભાવ ગુણ્યા વપરાશ જથ્થો, તમે વપરાશ કરેલો જથ્થો, આને તમે ખર્ચ કહો. તો ખર્ચ છે કેમ મળે? પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી. તો આપણી જે રકમ છે તમે જુઓ, પ્રાઇસ સાથે ક્વોન્ટિટી આપવાને બદલે, પ્રાઇસ એટલે ભાવ, એની સાથે ક્યુ અલગથી આપવાને બદલે ખર્ચ એટલે પ્રાઇસ અને ક્વોન્ટિટી નો ગુણાકાર આપેલો છે. મતલબ જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરતા હશું, ગણતરીઓ કરતા હશું, ત્યારે આપણે શું કરવું પડશે? તો કે ત્યારે આપણે દરેક વસ્તુ માટે આધાર વર્ષ અને ચાલુ વર્ષમાં ક્વોન્ટિટી છૂટી પાડવી પડશે. ક્વોન્ટિટી કેમ છૂટી પડે? ચલો જોઈ લઈએ પ્રેક્ટિકલી. તો તમે જોયું ખર્ચ બરાબર P * Q. તમારે શેની જરૂર પડવાની છે? તો કે Q ની. Q ને સૂત્રનો કરતા બનાવો તો ખર્ચ ભાગ્યા P કરો એટલે તમને શું મળી જશે? Q મળી જશે. ઓકે. હવે અહીંયા ખર્ચ પણ આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંને છે ને, એટલે 2012 માટે જે ખર્ચ આપેલું છે એ આધાર વર્ષનું ખર્ચ છે. જે કેમ મળેલું હશે? તો કે આધાર વર્ષનો ભાવ ગુણ્યા આધાર વર્ષનો જથ્થો, એટલે P0 * Q0 છે. 2015 જે આપણું ચાલુ વર્ષ છે એમાં તમને જે ખર્ચનું ખાનું આપેલું છે એ ખરેખર શું છે? કોઈ પણ વસ્તુ પાછળના ચાલુ વર્ષના ખર્ચ આપેલા છે. તો ચાલુ વર્ષના ખર્ચ કેમ મળશે? ચાલુ વર્ષના ભાવ ગુણ્યા ચાલુ વર્ષનો જથ્થો, P1 * Q1. એટલે એક્ચ્યુઅલી થશે શું? તો કે જે તે વર્ષમાં તમારે જ્યારે Q જોઈશે તો આધાર વર્ષ માટે Q જોતો હશે તો એ Q0 છે. કેમ મળશે? તો કે આધાર વર્ષનો ખર્ચ ભાગ્યા P0 કરીને, અને જો તમારે ચાલુ વર્ષ માટે જથ્થો જોઈએ છે તો તમારે Q1 જોઈએ છે. તો ચાલુ વર્ષનું જે ખર્ચ આપેલું છે એને કેના વડે ભાગશું આપણે? P1 વડે. ઓકે. તો ખર્ચ એટલે ભાવ ગુણ્યા જથ્થો, P ગુણ્યા Q. તો જ્યારે તમને રકમમાં ભાવ સાથે ખર્ચ આપેલો હોય ત્યારે તમારે જથ્થો મેળવવો પડશે, ખર્ચ ભાગ્યા ભાવ કરવાથી મળશે. ઓકે. આ ખાસ તકેદારી રાખવાની છે. આના પછીનો હું દાખલો તમને એવો આપવાનો છું કે જેમાં જથ્થા સાથે ખર્ચ આપેલો હોય, એ પણ હું તમને આવી રીતે અલગથી સમજાવીશ. તો આપણે લઈએ આપણી રકમ. હવે આ દાખલાની એક વિશેષતા હોય, બે ગણતરીઓ તમારે ટેબલમાં કરવી જ નહીં પડે. એક P0 Q0 નું ખાનું તૈયાર જ હશે, રકમમાંથી ઉપાડી લેવાનું છે. એક P1 Q1 નું ખાનું, એ પણ આપણે રકમમાંથી ઉપાડી લેશું તો ચાલશે. એટલે આ દાખલામાં એક આપણે મહેનત કરાવેલી છે પરીક્ષકે, તો બીજી બાજુથી મહેનતમાંથી તમને થોડી મુક્તિ પણ આપેલી છે. એટલે આ ખાસ તકેદારી તમારે રાખવાની છે. બરાબર? એક બેનિફિટ છે. તો સામે તમારે એક ગણતરી તમારે આપવી પડશે. તો હવે આ દાખલાની શરૂઆત કરીએ. તો જોઈએ આપણે. આ તમે ઉતારી લીધું હશે એવી અપેક્ષા રાખું છું. હવે હું ચેકું છું, રબ કરી રાખું છું. ઓકે. તો ફરી પાછું આપણે આપણું ટેબ્યુલેશન કેમ તૈયાર કરશું? તો કે પહેલા તો વસ્તુનું કોલમ, આપણી પાસે 5 વસ્તુઓ છે. અ, બ, ક, ડ અને ઈ. એન્ડ ધેન કુલનો કોલમ.
તમે આને zigzag થી છૂટી પાડી શકો. zigzag નો ટાઈમ આપણે એક્ઝામમાં ન હોય, ડબલ લાઈન કરી દો. ત્યાર પછી આપણે વર્ણન કરીએ છીએ આધાર વર્ષ 2012. આધાર વર્ષ 2012 ત્યાં ભાવ એટલે P0. ડાયરેક્ટ P0 લખશો તો ચાલશે, ભાવ લખવાની જરૂર નથી. હું તારવી લઉં છું. 8 10 5 2 અને 4 આના સરવાળાની જરૂર ન હોય એટલે ડેશ. હવે તમે જ્યારે જથ્થો મેળવવા જાઓ એ ખરેખર શું છે? Q0. કેમ મળશે? તો કે ખર્ચ ભાગ્યા P0 કરવાથી. આનું પ્રેઝન્ટેશન અહીંયા જ આપી દો, ગણતરી પણ અહીંયા જ દર્શાવી દો. ખોટે ખોટી એના માટે વર્કિંગ નોટ આપવાની જરૂર નથી. હા, તમારે થોડું પ્રેઝન્ટેશન વખતે ક્લીન રહેવું પડશે. ગોટા ગોટા ન થાય એટલે કે ચેકાચેકી ન થાય એવી રીતનું ધ્યાન રાખવાનું છે. જરૂર પડે ત્યાં આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું. ઓકે, ચલો તો ખર્ચ હતો 80, ભાવ છે 8, નેટ આન્સર 10. વસ્તુ બ માટે ખર્ચ છે 30, ભાવ છે 10, અહીંયા આપેલો જ છે. નેટ આન્સર 3. ચાલો 25 ખર્ચ છે ભાગ્યા 5, નેટ આન્સર 5. હવેનો ખર્ચ 8 રૂપિયા, ભાવ 2 રૂપિયા. હું માર્ક કરતો જાઉં છું, જોજો. નેટ આન્સર 4. અને હવે ખર્ચ છે 20, ભાવ છે 5, નેટ આન્સર ભાવ છે 4, નેટ આન્સર 5. ચલો હવે આવ્યું આપણું ચાલુ વર્ષ 2015. તો ત્યાં પણ આપણે પ્રેઝન્ટેશન આપી દઈએ. ભાવ લખો તો ઠીક છે, P1. ઓકે, તો આપણો P1 છે 12, 14, 5, 6, 6. ઓકે, હવે આપણે ખર્ચ પરથી Q1 કાઢવો છે એટલે ખર્ચ ડિવાઇડેડ બાય P1 કરશું. આ તમારો zigzag પોર્શન અલગ પડશે. હમણાં તમને બંનેમાં zigzag કરીને બતાવું છું. આના સરવાળા નથી લેવાના. ઓકે, તો 144 ખર્ચ ભાગ્યા 12, 12 144. 42 રૂપિયા ખર્ચ ભાગ્યા બાજુમાં 14 છે, 14 3 42. 30 રૂપિયા ખર્ચ, ભાવ 5 છે, 5 6 30. 36 રૂપિયા ખર્ચ, ભાવ અહીંયા 6 આપેલો છે, 6 6 36. અને અલ્ટિમેટલી અગેન 36 રૂપિયા ખર્ચ, બાજુમાં 6 રૂપિયા ભાવ છે, 6 6 36. અને હવે તમારા જે કોલમ આવશે એ કોલમનું વર્ણન. એકદમ શાંતિથી પ્રેઝન્ટેશન આપવાના છે, જરાય ઉતાવળ કર્યા વગર. જેટલું કુલનેસ તમે રાખશો તમારા પ્રેઝન્ટેશન આપવા દરમિયાન એટલો તમારો જવાબ પરફેક્ટ આવશે. P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1. અહીંયા દર્શાવી પણ દો કે આ સિગ્મા P1 Q0 છે, આ સિગ્મા P0 Q0 છે, આ સિગ્મા P1 Q1 છે, આ સિગ્મા P0 Q1 છે. એકદમ પ્રેઝન્ટેશન નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ. તમારા એક્ઝામિનરને દાખલો જોવાની મજા આવી જોઈએ. રાઈટ? ખોટી વર્કિંગ નોટ આપણે ટાળીએ છીએ, અધરવાઇઝ આની વર્કિંગ નોટ બનાવવી પડે. એ વર્કિંગ નોટને આપણે ટાળીએ છીએ. હવે ઉપાડી શું લેવાનું છે? આધાર વર્ષનો ખર્ચ અને ચાલુ વર્ષનો ખર્ચ. P0 Q0 અને P1 Q1 રકમમાં તૈયાર જ છે, ઉપાડી લો. અહીંથી પણ ઉપાડી શકશો. આ અંશ છે ને એ તમારો આન્સર છે. 80 30 25 8 20. ફરી બોલું છું, 80 30 25 8 20. ઓકે, અહીંથી ઉપાડો P1 Q1 ને. કેટલો છે? તો કે 144 42 30 36 36.
ઓકે, તો હવે મેળવવાના બે જ ખાના રહ્યા, તો બંને ખાના આપણે 1 by 1 મેળવી લઈએ સાવ શાંતિથી, નિરાતે સમજતા જજો. P1Q0 એટલે મેં તમને શું કહેલું છે, વચ્ચેના બે સ્તંભોનો ગુણાકાર. ચાલો લ્યો, વચ્ચેના બે સ્તંભોનો ગુણાકાર, જવાબ નીકાળતા જઈએ. 10 ગુણ્યા 12 મેમરી પ્લસ 120, 3 ગુણ્યા 14 મેમરી પ્લસ 42, 5 ગુણ્યા 5 મેમરી પ્લસ 25. હવે કેટલા છે, તો 4 ગુણ્યા 6 મેમરી પ્લસ 24 અને છેલ્લે 5 ગુણ્યા 6 મેમરી પ્લસ 30. રેડી? આ તમારો રકમનો ઝિગઝેગ પોર્શન આપણે નખો કાઢ્યો, ભૂલવાનું નથી. ઓકે, તમે ઘાટી લાઈન કરીને એને છૂટો પાડી શકો છો. ઓકે, મેમરી પ્લસ આપણે કરતા ગયા છીએ એટલે આપણો ફાઇનલ આન્સર તૈયાર છે. મેમરી રિકોલ કરો, 241. ઓકે, ચાલો હવે આગળ વધીએ. હવે ઓનેસી, હવે કયું ખાનું મેળવવાનું બાકી છે, તો કે P0Q1. P0Q1 એટલે મેં તમને કીધેલું છે તમારા છેડાના બે સ્તંભો. આ છેડાના બે સ્તંભો થયા અને હવે આપણે મેળવીએ તો કેટલા છે, 79 કર્યા પછી 8 ગુણ્યા 12 તમારી પહેલી જોડી, મેમરી પ્લસ કરતા 96 આવ્યા, બરાબર, ક્યાંય દબાવવાનું નથી. બીજી જોડી 10 ગુણ્યા 3 મેમરી પ્લસ 30, ત્રીજી જોડી 5 ગુણ્યા 6 મેમરી પ્લસ 30, ચોથી જોડી 2 ગુણ્યા 6 મેમરી પ્લસ ચોથી જોડી, અને લાસ્ટ પાંચમી E 4 ગુણ્યા 6 મેમરી પ્લસ 24. મેમરી રિકોલ 192. હવે આ બંને ખાનાના સરવાળા આપણે મેળવવા પડે, ચાહે તો કેલ્ક્યુલેટરથી, ચાહે તો મોઢે. ઓકે, જેવી તમારી ફાવટ. મને મોઢે ગણતરી કરવાની મજા આવે તો મોઢે પડ્યું છું. ઓકે, 5 8 13 2 ને 3 2 5 3 8 16 163. તમે કેલ્સી પર પણ જઈ શકો. કેલ્સી યુઝ કરતી વખતે તમારે તકેદારી રાખવાની એ છે, થોડી તમારી સ્પીડ હોવી જોઈએ, પ્રેક્ટિસ થી ડેવલપ થશે. બરાબર? કે દાખલા તરીકે 80 30 25 8 20, બને ત્યાં સુધી તમારી નજર છે એ રકમ પર હોવી જોઈએ, કેલ્સી પર ઓછામાં ઓછી રકમ આપણી અથોરિટી એટલી ડેવલપ થયેલી હોવી જોઈએ. ઓકે, ચાલો હવે આ ખાનું મેળવીએ છીએ. રાઈટ, 4 2 6 6 12 6 18, એક વધારે 4 3 7 3 10 4 14 4 18, એક વધારે 2 288. અને કેલ્ક્યુલેટર હું તમને વારે વારે કહેતો રહીશ, કેલ્ક્યુલેટર પર આપણી ગ્રીપ હોવી જ જોઈએ. રાઈટ, જો હું કેમ કરું છું, 144 +4 2 +30 +36 36 288. બરાબર? કેલ્ક્યુલેટર વાપરવા માટે મેં તમને 11મા ધોરણમાં પણ કહેલું છે કે તમારી કેલ્સી વાપરવા માટેની ગ્રીપ બહુ સરસ હોવી જોઈએ. ચલો, હવે આપણી પાસે બધા કોલમ તૈયાર છે. આવી કેલ્ક્યુલેશન પર લાસ્ટ પેર વારે વારે નહીં કહેવું પડશે તમને. બરાબર? આપણું પ્રેઝન્ટેશન જ એ ટાઈપનું છે કે પહેલા ખાનાના જવાબના છેદમાં બીજો ખાનાનો જવાબ 241 / 163 × 100. આપણો લાસ્ટ પેર તૈયાર છે. લાસ્ટ પેર મેળવવા માટે, જ્યારે લાસ્ટ પેર પાસે ફીચર ત્રણેય મેળવવા હશે, ત્યારે લાસ્ટ પેર મેળવવા માટે 241 / 163 કરી અને બરાબર કરી નાખો. પોઈન્ટને બે બાજુ, બે સ્ટેપ જમણી બાજુ ખસેડો તો તમારો આન્સર છે 147.85. 147.85 બોક્સમાં પેક કરીને બતાવ્યો. 79 કરો. ચાલો હવે અહીંયા ત્રીજાના છેદમાં ચોથો ખાનાનો જવાબ એટલે તમારો પાસે તૈયાર છે.
એટલે 288 ડિવાઇડેડ બાય 192 પણ અહીંયા ગુણ્યા 100 કરો આ તમને કામ આવશે બરાબર ની સ્વિચ 150 આપણે આનો સીધો ઉપયોગ કરવાનો છે 288 divided by 192 into 100 equals to 150 સૂચકાંકને એકમ હોય નહીં એટલે લખવાનું નથી અને ફિશરમાં શું કરશું તો કે 147.85 multiplied by 150 તો 150 સ્ક્રીન પર છે જ ટેકનિકલી યુઝ કરવાનો છે કેલ્સીનો ગુણ્યા 147.85 બરાબરની સ્વિચ એટલે 2 2 1 77.5 અને હવે એનું રૂટ નીકાળો તો નીકાળ્યું રૂટ વર્ગમૂળ અને તમારો જવાબ છે 148.92 ઓકે તો આ રીતે સરસ મજાનું આપણે તારવણીઓ કરવાની છે ફરી પાછો હું થોડી વાર માટે તમારા માટે સ્ક્રીન છોડું છું અને પછી આપણે નવો દાખલો વેરાયટી ચાલુ કરીએ જે આપણો આજે લેક્ચર નંબર 7 નો છેલ્લો એક્ઝામ્પલ છે ઓકે મિત્રો આપણે સૂચકાંકનો લેક્ચર નંબર 7 લાસ્પેર પાછળ ફિશરના સૂચકાંકો બની રહ્યા છીએ અને હવે કઈ વેરાયટી છે તો કે આપણી મૂળ વેરાયટી ચાલુ હતી એ આધાર વર્ષ કે ચાલુ વર્ષમાં ભાવ કે જથ્થા સાથે કુલ ખર્ચ આપેલો હોય આગળનું જે આપણે બોર્ડ વર્ક જોયું એમાં મેં તમને ભાવ સાથે કુલ ખર્ચ વાળો દાખલો આપેલો હતો અને હવેનું જે બોર્ડ વર્ક છે એમાં જથ્થા સાથે કુલ ખર્ચ જથ્થો એટલે વપરાશ જથ્થો ક્વોન્ટિટી કન્ઝ્યુમ્ડ ચલો માર્ક કરો આપણી રકમ નીચેની માહિતી પરથી વર્ષ 2011 ને આધારે 2016 માટે લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંકો રચો તમને શું આપેલું છે તો કે 2011 નો વપરાશ આપેલો છે 2011 આધાર વર્ષ છે વપરાશ Q0 2016 નો પણ વપરાશ આપેલો છે Q1 ચાલુ વર્ષનો વપરાશ પણ તમને આધાર વર્ષમાં વપરાશ સાથે એટલે કે Q0 સાથે P0 આપવાને બદલે ભાવ આપવાને બદલે શું આપેલું છે ખર્ચ આપેલું છે બરાબર ખર્ચ એટલે ખરેખર એ P0 Q0 છે આધાર વર્ષનો ખર્ચ જ્યારે ચાલુ વર્ષ 2016 માં પણ વપરાશ Q1 સાથે ખર્ચ આપેલો છે શું આપવું જોઈએ ભાવ એના બદલે ખર્ચ આપેલો છે એટલે કે ત્યારે તમને ત્યાં P1 Q1 આપેલું છે જે ખરેખર શું છે તો કે ચાલુ વર્ષનો ખર્ચ તો કંઈક આ રીતે તમને રકમ આપવામાં આવેલી છે તો હવે શું કરવું પડશે મેં તમને કીધું હતું ખર્ચ બરાબર શું થાય ફરી પાછા એકવાર સમજી લ્યો ખર્ચ બરાબર ભાવ ગુણ્યા જથ્થો એટલે કે વપરાશ એટલે કે P * Q તો તમારે ચાલુ વર્ષ અને આધાર વર્ષ માટે કે પછી આધાર વર્ષ અને ચાલુ વર્ષ માટે શું કરવું પડશે તો કે તમારે હવે કેની જરૂર છે તો કે P તો તમને ચલો કરો સૂત્રનો કરતા બનાવો P ને સૂત્રનો કરતા બનાવશો તો આધાર વર્ષમાં ખર્ચના છેદમાં આધાર વર્ષનો ભાવ એટલે P0 તો આપણે P0 જોઈએ છે ઓકે તો ખર્ચના છેદમાં શું મૂકવું પડશે Q0 જ્યારે ચાલુ વર્ષ માટે તો કે આપણે P1 જોઈએ છે તો તમને આપેલો જે ખર્ચ છે 2016 નો એના છેદમાં આપણે શું મૂકશું તો કે એનો વપરાશ એટલે કે એની ક્વોન્ટિટી એટલે કે Q1 તો કંઈક આ રીતના આપણે કેલ્ક્યુલેશન કરશું કેલ્ક્યુલેશનને આપણે ટેબલમાં જ સાંકળી લઈશું વર્કિંગ નોટ નહીં પ્રિપેર કરીએ જેથી કરીને ઓછો સમય બગડે અને ફટાફટ ગણતરીઓ થાય ઓકે ચાલો તો ફરી પાછો આપણે દાખલાની શરૂઆત કરીએ રેડી ઓકે પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરીએ છીએ એકદમ સરસ રીતે સમજજો સૌપ્રથમ આપણે શું કરશું તો જે વસ્તુનો કોલમ તૈયાર કરશું બરાબર વસ્તુ આપણી પાસે 3 જ છે હાલની તકે પ્રેઝન્ટેશન આપો ત્યારે તમારું જે
ઉપર હેડનું ખાનું, હેડિંગનું ખાનું હોય એની પહોળાઈ 3 લીટી જેટલી રાખજો. ચાલો આપણી પાસે એક વસ્તુ C છે, એક વસ્તુ D છે, એક વસ્તુ E છે, અને પછી આપણે તૈયાર કરશું કુલ. અને મેં તમને કહેલું જ છે કે આ જે તમારું ખાનું છે બરાબર, એને તમે zigzag થી છૂટું પાડી દો. ઓકે, હવે આપણે વર્ણન કરીએ છીએ આધાર વર્ષ 2011 માટે. આધાર વર્ષ 2011 માટે આપણે સૌ પહેલા વર્ણન કરવાનું છે P0 જોઈએ. તો એ ખર્ચના છેદમાં Q0 કરવાથી મળશે, અને તમને Q0 આપેલા જ છે. ઓકે, ચાલો આગળ શાંતિથી ટેબ્યુલેશન કરવાનું છે, સમજતા જવાનું છે. ચાલુ વર્ષ 2016 છે આપણા માટે, અને ત્યાં પણ આપણે P1 ભાવ મેળવવાનો છે, જે આપણે ખર્ચ ડિવાઇડેડ બાય Q1 કરીને મેળવશું. જેને તમને ખર્ચ Q1 આપેલો છે એને ડાયરેક્ટ દર્શાવશું. આ ચારેય કોલમના આપણે સરવાળાની જરૂર ન હોય એટલે ડેશ મારીએ છીએ, અને હવે આપણો જવાબનો કોલમ પ્રિપેર થશે, જેને આપણે zigzag થી છૂટો પાડી દઈશું, એટલે રકમનો ભાગ અને જવાબનો ભાગ ટેબલમાં ક્લીન કટ અલગ પડે. ચાલો, તો હવે આપણે વર્ણન કરીએ છીએ કઈ કઈ આઈટમ આપણે જોઈએ છીએ. તો કે P1 Q0, આનો સિગ્મા આવશે સરવાળો, P0 Q0, આનો સરવાળો આવશે સિગ્મા P0 Q0, P1 Q1, આનો સરવાળો આવશે સિગ્મા P1 Q1, અને તેના પર P0 Q1, અને અહીંયા એનો સરવાળો આવશે સિગ્મા P0 Q1. ઓકે, બીજું મેં તમને કહ્યું હતું કે જ્યારે તમને આ દાખલાઓ આપશે ત્યારે એક આપણા માટે ફાયદો થઈ ગયેલો છે. ખર્ચ આપેલો છે, આધાર વર્ષનો ખર્ચ P0 Q0 છે, ડાયરેક્ટ મૂકવાનો થશે. તો આધાર વર્ષનો ખર્ચ એટલે P0 Q0 રેડી છે. કેટલા છે? તો કે 320, 50 અને 375. ચલો, હવે એવી જ રીતે ચાલુ વર્ષનો જે કુલ ખર્ચ, ચાલુ વર્ષનો જે ખર્ચ આપેલો છે P1 Q1, એ પણ રેડીમેડ તૈયાર છે, ટેલર મેડ છે. ગોઠવી દો. 676, 99 અને 640. બે વસ્તુ આપણી પાસે ગણાવી છે, તો બે વસ્તુ એને તૈયાર આપેલી છે. ઓકે, હવે આપણે કેલ્સી ની મદદથી જરૂર પડે તો રેડી જોતા જઈએ. પહેલા Q0 વર્ણવી દો. વપરાશ 80, 20 અને 15 આપેલો છે. પ્રેઝન્ટેશન જો હું કઈ રીતે કરું છું માર્ક કરજો. 2011 માટે વપરાશનું વર્ણન કર્યું. હવે 2016 માટે એટલે કે ચાલુ વર્ષ માટે તમારો વપરાશ છે 130, 30 અને 20. ચાલો હવે આન્સર લેતા જાઓ. ખર્ચ 320 ભાગ્યા વપરાશ 80. રેડી? તો કેટલા આવશે? તો કે 4 રૂપિયા. કેલ્ક્યુલેટર પર મેળવી શકો, એમને પણ મેળવી શકો. 0 0 કેન્સલ, 8 4 32. ઓકે, હવે તમારો ખર્ચ કેટલું છે? તો કે 50 ડિવાઇડેડ બાય તમારો વપરાશ કેટલો છે? 20. તો 50 ભાગ્યા 20 કરશો એટલે આવશે 2.5. અધરવાઇઝ તમે 50 ડિવાઇડેડ બાય 20 કરીને મેળવી શકો છો. ઓકે, બાકી કેન્સલ, 0 0 કેન્સલ, અને 2.5 દુ 5, સિમ્પલ હિસાબ છે. એન્ડ ધેન આફ્ટર 375 તમને ખર્ચ આપેલો છે, એના ભાગ્યા 15 તમારો વપરાશ છે. રાઈટ? તો 15 2 30 અને 15 5 75. અધરવાઇઝ કાયદેસર 375 ડિવાઇડેડ બાય 15 કરીને આન્સર લઈ શકો છો. 25 આવ્યો. ઓકે, હવે અહીંયા આવો. 130 તમને ક્વોન્ટિટી આપેલી છે, જ્યારે તમારો ખર્ચ કેટલો છે? 676 ભાગ્યા 130 બરાબરની સ્વિચ 5.2 રૂપિયા ભાવ છે. હવે કેટલા છે? તો કે 99 તમારો ખર્ચ છે, એટલે 99 ભાગ્યા ક્વોન્ટિટી કન્ઝ્યુમ કેટલી છે? તો કે 30 બરાબરની સ્વિચ 3.3.
ઓકે અને અલ્ટિમેટલી છેલ્લે 640 રૂપિયા છેલ્લું ખર્ચ ભાગ્યા તમારી ક્વોન્ટિટી કન્ઝ્યુમ 20 બરાબરની સ્વિચ એટલે કેટલા આવ્યા 32. ઓકે હવે બે જ કોલમ આપણે પ્રિપેર કરવાના છે સરવાળા ચારે ચારના લેવાના છે પણ કોલમ પ્રિપરેશન બે નું છે મેમરી પ્લસ વાળું. ચાલો P1Q0 ફરી પાછું P1Q0 એટલે વચ્ચેના બે સ્તંભોનો મલ્ટીપ્લિકેશન ગુણાકાર બરાબરની સ્વિચ નહીં વાપરશું ગુણાકાર કરી અને સીધે સીધું મેમરી પ્લસ. ચાલો 80 ગુણ્યા 5.2 મેમરી પ્લસ 416. ઓકે ચલો અહીંયા 20 ગુણ્યા 3.3 મેમરી પ્લસ 66 અને છેલ્લે 15 ગુણ્યા 32 મેમરી પ્લસ 480 મેમરી રિકોલ કરો 962. ઓકે P0 Q0 તૈયાર છે એનો સરવાળો લેવો હોય તો તમે લઈ શકો છો પણ આપણે લાસ્ટમાં લઈશું પહેલા P0 Q1 તૈયાર કરી લે. તો ચલો P0 Q1 એટલે છેલ્લા બે સ્તંભો તમારા પ્રેઝન્ટેશન કોલમમાં P0 ગુણ્યા Q1. ઓકે તો ચાલો લઉં છું P0 4 ઓનેસી કરીને આપણે નવી ગણતરી ચાલુ કરશું. ખાસ તકેદારી રાખજો નહીં તો જૂની મેમરીમાં નવું પ્લસ થઈ જશે. ઓકે તો 4 ગુણ્યા કેટલા છે 130 130 મેમરી પ્લસ એટલે 520. ઓકે હવે કોણ છે તો કે 2.5 ગુણ્યા 30 2.5 ગુણ્યા 30 મેમરી પ્લસ 75 અને છેલ્લી જોડી કેની છે તો કે 25 અને 20 ની. તો 25 ગુણ્યા 20 મેમરી પ્લસ એટલે કે 500 કરો મેમરી રિકોલ 1095. વચ્ચેના બે કોલમ તમને જેમ મન પડે એમ મેળવી લો. ચાલો તો મોઢે સરવાળો કરી લ્યો. આ 5 ના 5 7 5 12 2 14 1 3 4 3 7. ઓકે અને બને તો કેસી ઉપર જ્યારે કરો ત્યારે ત્યાં સ્પીડ રાખો મેન્ટેન કરો કે ભાઈ 320 + 50 + 375 + ની સાઈન આમ હોવી જોઈએ સ્પીડ. ઓકે ચાલો આનો 676 + 99 + 640. ઓકે તો આવે છે 1415. અને હવે આપણે લાસ્ટ પેર પાસે આ ફિશર મેળવી લઈએ ફરી પાછી એ જ એક્સરસાઇઝ. ચાલો ઓકે તો લાસ્ટ પેર મેં તમને કીધેલું છે પહેલા ખાનાના છેદમાં બીજું ખાનું ગોખવાનું નથી આપણે સૂત્ર પ્રેઝન્ટેશન જ એવું ગોઠવું છે ક્લાસ પેર સૂત્રની મેળ આવ્યું. ઓકે તો 962 / 745. ઓકે 962 / 745 ઇક્વલ્સ ની સાઈન કરું છું અને દશાંશ સ્થળને 2 પોઈન્ટ ખસેડું છું 129.13 129.13. ઓકે પાસે આપણે કાયદેસર મેળવશું આખો 1415 / 1095 અને મલ્ટીપ્લાઈડ બાય 100 અહીંયા કરો એટલે તમારો આન્સર આવે છે 129.22. ચાલો 1415 / 1095 એટલે તમારો નેટ આન્સર 129.22. હવે એનો સીધો જ ઉપયોગ થઈ જશે બરાબર. પહેલા પ્રેઝન્ટેશન આપી દે ફિશરનું 129.13 ગુણ્યા 129.22 અને એનો ગુણાકાર લઈએ તો ઇન્ટુ આ આપણી પાસે તૈયાર છે સ્ક્રીન પર સીધું જ ઇન્ટુ 129.13 બરાબરની સ્વિચ એટલે તમારો વર્ગમૂળની અંદરનો જવાબ છે 16686.66 16686.66. ચાર આપણે મેં તમને કીધું છે રાખો તો રાખી શકો છો. ઓકે અને હવે વર્ગમૂળની નિશાની દબાવો એટલે તમારો નેટ આન્સર આવી ગયો 129.18. ઓકે તો આ રીતે આપણો આજનો સેશન. હવે એક જ પ્રકારના દાખલા બાકી રહ્યા લાસ્ટ પેર પાસે ફિશર અને એમાં હવે આપણે દાખલા કવર કરશું એકમના ખાનાવાળા કે જેમાં તમારે કાં તો ભાવ પરિવર્તન કરવાનો છે કાં તો જથ્થા પરિવર્તન કરવાનો છે. ઓકે સ્ક્રીન રાખું છું થોડી વાર.